તમે કદાચ અક્રૂરજી એ કૃષ્ણના કાકા થાય છે. તમે અક્રૂરજીને જો ગોકુળમાં મોકલશો ને એને તેડવા માટે, તો નક્કી એ આવશે અહીંયા. અને એ સમયે મંત્રણા થઈ, મંત્રણા સંપન્ન થઈ અને બરોબર અક્રૂરજી હવે શ્રી હરિને તેડવા માટે એ ગોકુળ તરફ જાય છે. મધ્યાહનના સમયે એ અક્રૂરજી પોતાનો રથ તૈયાર કરાવી ધીમે ધીમે ગોકુળ તરફ જાય છે. યમુના નદી આવી, યમુના નદીમાં સ્નાન કર્યું, મધ્યાહન સંધ્યા કરી, પ્રભુને વંદન કરી ધીમે ધીમે આગળ વધે છે. અને એ સમયે અક્રૂરજીને મનમાં એક ઈચ્છા હતી કે ભગવાન ગાયોની સેવા કરતા હોય અને જ્યારે સાયંકાળનો સમય થાય, જેને ગોધુલિક સમય કીધો છે. આપણા શાસ્ત્રમાં બે સમય અતિ પવિત્ર બતાવ્યા છે. એક છે બરોબર બપોરે 12:10 થી 12:20 નો સમય, એને વિજય મુહૂર્ત કીધું છે, એને અભિજીત નક્ષત્ર કીધું છે. અને એ જ નક્ષત્રમાં બરોબર કન્યાદાનનું વિધાન એ સમયે થતું હોય છે, વિજય મુહૂર્તમાં. અને બીજો સમય બતાવ્યો છે આપણા શાસ્ત્રમાં ગોધુલિક સમય. ગાયો જ્યારે ધણમાંથી ઘરે આવતી હોય, સૂર્યનારાયણ બરોબર અસ્તાચળમાં જતા હોય અને એ સમયે ગાયની ખરીમાંથી રજકણો ઉઠતા હોય અને વરરાજો બરાબર ઘોડા ઉપર સવાર થયો હોય અને વરરાજો ધીમે ધીમે વરઘોડો નીકળતો હોય અને ગાયોની ખરીમાંથી ઉડેલી એ રજના એ કણો એ વરરાજાના લલાટ ઉપર પસીનાના બિંદુ હોય એમાં ચોટી જાય. એટલે વિધાતાના લેખ છે ને, એ બધા જ લેખ એ ગાયની કૃપા દ્વારા, ગાય માતાના આશીર્વાદ દ્વારા થઈ જાય છે. અહીં ભાગવતકાર બતાવે છે એને ગોધુલિક સમય કીધો છે, પણ હવે અત્યારે આપણે કંકોત્રીમાં મોટા અક્ષરે લખી લે કે ગોધુલિક સમયે અમારે કન્યાદાનનો વિધાન થવાનો છે એવું લખ્યું હોય. હસ્તમેળાપનો સમય તો ગોધુલિક. પણ બરોબર વરાજો ક્યારે આવે કે જરાક અંધારું થાય ને, બે જણા આવીને કહી ગયા હોય, શાસ્ત્રીજી ઉતાવળ કરાવતા નહીં, અમારે થોડાક ફટાકડા દેખાડવા છે. એટલે અમે એમ કે કોને, અમારે બીજા કોને દેખાડવાના હોય? સમજી ગયા ને? એ કે અમારે થોડાક આતશબાજી ફટાકડા પડવા છે, એટલે લખ્યું હોય ગોધુલિક સમય હસ્તમેળાપ. અને ગોધુલિક સમયમાં તો હજી વરંજો તૈયાર થતો હોય અને બરોબર હજી મંડપમાં આવે ને, અને આપણે ઘડિયાળ અમુક જોઈએ ને, એટલે લગભગ 8:30-9 વાગ્યા હોય. ત્યાં પાછા બીજા બે બહેનો આવે, એ ગોરબાપા ઝડપ કરજો, 12 વાગે અમારે વિદાય નહીં, વહેલું વહી જવું છે, 12 વાગ્યા પછી થોડી વિદાય થાય. એટલે હવે વિચાર કરો, હું કરું? ફેરા કાપી નાખવા, એ વિધિ કાપી નાખવી, કે પછી એની વિધિ જ ન કરવી, બે હાર ટોલા કરીને પાછા વહી મોકલી દેવા? સમાજમાં આવું થાય છે. અહીં ભાગવતકાર બતાવે છે વિધિ વિધાનનું અતિ મહત્વ છે, મુહૂર્તનું બહુ જ મહત્વ છે. અને એ મુહૂર્ત જો આપણે સાચવીએ ને, તો આપણું ધારેલું કાર્ય એ નિર્વિઘ્ન સંપન્ન થાય છે. અહીં ભાગવતકાર બતાવે છે કે ભગવાનની ગાયોની સેવા કરતા કરતા ભગવાન એ ગાયોને લઈને આવતા હતા. અને આ તરફ અક્રૂરજીને મનમાં ઈચ્છા થઈ કે ગાયો આગળ જતી હોય ને પાછળ ભગવાન કૃષ્ણ પોતાના મિત્રની સાથે રમત રમતા રમતા જતા હોય ને, એવા મારે દર્શન કરવા છે. ભગવાન અંતર્યામી છે. ભગવાનને ખબર પડી ગઈ કે અક્રૂરજી મને તેડવા માટે આવે છે. અને બેનો કદાચ એક ગીત ગાય છે, અક્રૂર ચાલ્યા હરીને તેડવા રે, અક્રૂર ચાલ્યા હરીને તેડવા રે, અક્રૂર ચાલ્યા હરીને તેડવા રે, અક્રૂર ચાલ્યા હરીને તેડવા રે. આ પ્રમાણે ધીમે ધીમે રથ એ જતો હતો. અને એ સમયે બરોબર આગળ ગાય છે, અને એની પાછળ ભગવાન કૃષ્ણ છે. અને કૃષ્ણ પોતાના મિત્રની સાથે રમત રમતા રમતા જતા હતા. અક્રૂરજીનો રથ બરોબર ગોકુળમાં વ્રજમાં પહોંચવા આવ્યો. દૂરથી એને ગાયોના દર્શન કર્યા.
કૃષ્ણના દર્શન કર્યા અને એ સમયે અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા છે. રથમાંથી નીચે ઉતરી અને અક્રૂરજીએ ત્યાંથી દૂરથી એ ઠાકોરજીના એને દંડવત કર્યા છે. અરે પ્રભુ, ધન ઘડી ધન ભાગ્ય મારું, આજે ઘણા વર્ષોથી આજે આ જીવ આતુરતા અનુભવી હતો, વિયોગનો અનુભવ કરી રહ્યો હતો. આજે પ્રભુ તમારા દર્શન થયા. હે પ્રભુ, જેવી મારી ઈચ્છા હતી કે તમે ગાયોની સેવા કરતા હો, તો એની પાછળ તમે જતા હો, તમારા મિત્રોની સાથે રમત રમતા હો, અને દૂરથી અક્રૂરજી આ દ્રશ્ય જોયું છે અને અક્રૂરજી દંડવત નમસ્કાર કરવા લાગ્યા છે. અક્રૂરજીએ રથના એ ચલાવવા વાળાને આજ્ઞા આપી, હવે મારે રથમાં નથી બેસવું. મારા પ્રભુ, મારા હરિ, મારો એ લાલો, મારા એ કૃષ્ણ કનૈયો એ ગાયોની સેવા કરે છે, પણ પગમાં પગરખા પણ પહેર્યા નથી. કૃષ્ણનો સંકલ્પ હતો કે જ્યાં સુધી હું રજમાં રહીશ ત્યાં સુધી, કેટલા વર્ષ ભગવાન રહ્યા છે? 11 વર્ષ અને 56. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણ એ લાલો એ વ્રજમાં એ ગોકુળમાં રહ્યા છે પ્રભુ. પણ ત્યાં સુધી એ પ્રભુએ પોતાના પગમાં એને પગરખા નથી દીધા. એને ગાયોની સેવા કરી છે, પણ ઉગાડા પગે ગાયોની સેવા કરી છે. અને એ જ પ્રભુએ પોતાના મસ્તકમાં રહેલા વાળ એનું છેદન નથી કર્યું, એને કેસ વધાર્યા છે, એના પોતાના વાળ પણ એ વધાર્યા છે. અને જ્યાં સુધી ભગવાન કૃષ્ણ એ વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી પ્રભુ કૃષ્ણએ સીવેલા વસ્ત્ર નથી પહેર્યા. આ ભગવાન કૃષ્ણના સંકલ્પો હતા. અને આજે દૂરથી અક્રૂરજી જુએ છે, આ ગાયોની સેવા કરે છે, પણ એને પગમાં પગરખા પણ પહેર્યા નથી. અને એ વખતે અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા, પાછા રથમાં બેઠા નથી. એ ચાલતા 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 જે રસ્તા પર કૃષ્ણ, જે પથ ઉપર કૃષ્ણ નીકળ્યા છે અને એ પથ પાસે પહોંચ્યા છે, અને એ રસ્તા પાસે પહોંચીને જુએ છે તો સુંદર મજાના એ ભગવાન કૃષ્ણના ચરણના ચિહ્ન હતા. અને ચરણના અંદર અનેક પ્રકારના પદ્મના, એ સ્વસ્તિકના અનેક પ્રકારના ચિહ્નના દર્શન એ અક્રૂરજી કરે છે. જ્યાં જ્યાં પ્રભુના ચરણ પડેલા હતા અને ત્યાં ત્યાં પ્રભુ એ કૃષ્ણ ને એ દંડવત અક્રૂરજી નમસ્કાર કરતા કરતા આગળ વધે છે. નાઝીરને એક સુંદર મજાનો એક શેર છે, પથિક તું ચેતજે પથના સહારા પણ તને દગો દેશે. આજે અક્રૂરજી વિચાર કરે છે કે આજે મને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણ કમળના દર્શન થયા છે, બસ આજે મારે પ્રભુનો વિયોગ હતો ને એ વિયોગ દૂર થયો છે. ભાગવતકાર બતાવે છે કે એ સમયે ભગવાનના ચરણના દર્શન કરતા કરતા અક્રૂરજી આગળ જાય છે. એની પાછળ ભગવાન કૃષ્ણ છે અને પોતાના મિત્રોની સાથે રમત રમતા હતા. અક્રૂરજીના દર્શન કરતા કરતા એની પાછળ પાછળ ધીમે ધીમે જાય છે. ભગવાનના જ્યાં જ્યાં ચરણ પડેલા છે ચરણ ઉપર પણ અક્રૂરજી પોતાના પગ નથી મૂકતા. સાક્ષાત શ્રી હરિના ચરણ કમળ છે. આગળ જતા જતા એ ગાયોને બરોબર એના સ્થાનમાં જ્યાં લઈ જાય છે, એક એક ગાયને પ્રભુ પોતાના હાથે નિર્ણય નાખે છે, એક એક ગાયને એક જળ સમર્પિત કરે છે. સૌથી વારી કપિલા નામની ગાય છે, એની પાસે ભગવાન જઈ એના મસ્તક ઉપર હાથ ફેરવે છે, એના ડોક ઉપર હાથ ફેરવે છે અને વારંવાર પોતાના કરકમળ દ્વારા એને લીલું ઘાસ પધરાવે છે. દૂરથી અક્રૂરજી આ દ્રશ્ય જોયું છે અને ગદ ગદ ગીરા નયન બહનીરા, અક્રૂરજીના નેત્રમાંથી ટપક ટપક આંસુ ચાલવા લાગ્યા છે. અક્રૂરજી વિચાર કરે છે, એક સમયે પોતાના એ જીવને આજે ધન્યવાદ માને છે કે આજે ઘણા સમય પછી મને પ્રભુના દર્શન થયા છે. અને એક બાબતનો એને એ ડર છે કે આજે મારા પ્રભુને હું લેવા માટે આવ્યો છું, એક દુષ્ટ રાજાની સભામાં હું લઈ જઈશ અને એને મારી નાખવાની યોજના તે રાજા કોણસે કરી છે. મનમાં ને મનમાં એને દુઃખ થાય છે. અહીં ભાગવતકાર કહે છે, કૃષ્ણ અને બલરામ એ પોતાના મિત્રોને મળી નંદાલયમાં પ્રવેશ કરે છે. નંદાલયમાં પ્રવેશ કર્યો અને આ તરફ અક્રૂરજીએ
પોતાના રથના સારથીને આજ્ઞા આપી કે આ નંદાલયની બહાર તમે રથ રાખી દો, અને નંદાલયમાં અક્રૂરજી પ્રવેશ કરે છે. અક્રૂરજીનું આગમન થયું. નંદ બાબા એ સમયે એને સ્વાગત કરે છે. સાથે સાથે કૃષ્ણ અને બલરામને કહે છે કે તમારા કાકા છે એને વંદન કરો, એના ચરણ સ્પર્શ કરો, અને ચરણ સ્પર્શની સાથે એને સુંદર મજાના આસનો પર એને બિરાજમાન કર્યા છે. આ તરફ યશોદા માતા એ પોતાના એ કક્ષમાં એ રસોઈ બનાવી રહ્યા હતા. રસોઈ બરોબર બધી બની ગઈ, પરંતુ રસોઈ બનાવતા બનાવતા માં યશોદાના બંને કાન એ બાર શું વાત થાય છે એમાં એના જોડાયેલા છે બંને. તેને અક્રૂરજીનું આગમન થયું. નંદ બાબા પૂછે છે, ખૂબ જ સારું કર્યું તમારું આગમન થયું, સારું કર્યું તમે આવ્યા. અને એ સમયે ભાગવતકાર બતાવે છે અક્રૂરજીએ ધીમેથી કહ્યું કે બાબા હું અહીંયા આવ્યો છું